નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આંગણવાડી બાબતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. મહિલાઓ માટે પગાર વધારો થશે અને મિત્રો 10મા પાસ મહિલા ઉમેદવારો પણ લાભ મેળવી શકશે. જો તમે મિત્રો જે આંગણવાડી બાબતની એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. આંગણવાડી જે છે તેમને પગાર વધારો બાબત એક મહત્ત્વની અપડેટ આવી ગઈ છે, તો તેના વિશે આપણે ઊંડમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી માટે કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોની પ્રમોશન સાથે લાઇક કરી લો. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, LICની પહેલ ગ્રામીણ શહેર મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે 9 ઓક્ટોબર 2024 સુધી હરિયાણા પાણીપતમાં વીમા સખી યોજના શરૂઆત કરી છે. આ યોજના જીવન વીમા નિયમ LIC દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં અને 18 થી 70 વર્ષની વયની 10મું ધોરણ પાસ મહિલાઓની સરકાર યોજનાનો ભાગ બની શકે છે. યોજનાની માહિતી વિશેષ તાલીમ સ્ટાઇપમાં યોજના હેઠળ મહિલાઓને સ્થાનિક સાક્ષરતા વીમા જાગૃતિ વધારવા માટે 3 વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પછી મહિલાઓને LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે. વધારવા માટે 3 વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પછી મહિલાઓને LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે. વૃદ્ધોની તકો તાલીમ પછી પાત્ર મહિલાઓને LIC વિકાસ અધિકાર બનાવવાની તક બની શકે છે. નિમણૂક પ્રમાણપત્ર વડાપ્રધાન મોદી ભાવિ વીમા સખી નિમણૂક પ્રમાણપત્ર પર વિતરણ કરશે. અરજી કરવાની પાત્રતા ઉંમર મર્યાદા આ યોજના માટે મહિલા ઓછામાં ઓછી 18 વર્ષથી મહત્તમ 70 વર્ષની હોવી જોઈએ. શિક્ષણ લાયકાત ઉમેદવાર ઓછામાં ઓછી 10મા ધોરણ લાયકાત હોવી જોઈએ. અન્ય પ્રતિબંધો હાલમાં LIC એજન્ટો કર્મચારીઓના સંબંધિત આ યોજના માટે પાત્ર રહેશે નહીં અને નિવૃત્તિ કર્મચારીઓ પણ આ યોજના લાભ મળશે નહીં. કેટલું સ્ટાઇપેન્ડ મળશે? તો મિત્રો, પ્રથમ વર્ષમાં મહિલાઓને 48,000 રૂપિયા કમિશન મળશે અને 7,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. બીજા વર્ષમાં 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષમાં 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે શરતો આધીન રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે? તો મિત્રો, આ યોજના ઓનલાઈન અરજી 9 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર LICમાં સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લેવાની રહેશે. જ્યારે વેબસાઇટ પર ખુલશે ત્યારે LIC તમારે ક્લિક હેર ફોર વીમા સખી પર LIC જવાનું છે. એ ક્લિક હેર ફોર વીમા સખી પર ક્લિક કરવાનું રહેશે. હવે જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ ID અને એડ્રેસ પ્રૂફ જે તમામ જરૂરી માહિતી આપવી પડશે. માહિતી ભર્યા પછી કેપ્ચા કોડ પર સબમિટ બટન પર ક્લિક કરવાની રહેશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.